પ્રશ્ન 1. શિખામણ દીધી વૃદ્ધા જીવન વેડફો કાં ભલા કાવ્ય પંક્તિ કઈ કવિતાની છે? એ એકલો જાને રે, બી મરજીવ્યા, સી ગોદ માતને ક્યાં, ડી કામ કરે એ જીતે. સાચો જવાબ છે બી મરજીવ્યા. પ્રશ્ન 2. પૂજાલાલે દરિયા માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વાપર્યા છે? એ શાંત, સ્વચ્છ અને છીછરો, બી શાંત, છીછરો અને નયનરમ્ય, સી દાનવીર, અફાટ અને સમૃદ્ધ, ડી અગાધ, અફાટ ને વિકરાલ. સાચો જવાબ છે ડી અગાધ, અફાટ ને વિકરાલ. પ્રશ્ન 3. નીચેના વાક્યમાં કયું સર્વનામ વપરાયું છે? પેલું કેટલું સુંદર છે? એ દર્શક સર્વનામ, બી અનિશ્ચિત સર્વનામ, સી પ્રશ્નવાચક સર્વનામ, ડી પુરુષવાચક સર્વનામ. સાચો જવાબ છે એ દર્શક સર્વનામ. પ્રશ્ન 4. નીચેનામાંથી કઈ સંજ્ઞા અવિકારી નથી? એ ખેતર, બી રાજા, સી પંખો, ડી નદી. સાચો જવાબ છે સી પંખો. પ્રશ્ન 5. ક્ષ કયા જોડાક્ષરોથી બને છે? એ ક વત્તા શ વત્તા અ, બી ક વત્તા શ વત્તા અ, સી ક વત્તા શા વત્તા અ, ડી ક વત્તા સ વત્તા અ. સાચો જવાબ છે બી ક વત્તા શ વત્તા અ. પ્રશ્ન 6. કાશ્મીરનો પ્રવાસ નિબંધ કોણે લખ્યો છે? એ સુંદરમ, બી કલાપી, સી સ્નેહરશ્મિ, ડી સ્વૈર વિહારી. સાચો જવાબ છે બી કલાપી. પ્રશ્ન 7. ગુજરાતી ભાષામાં આદિકવિનું બિરુદ કોને મળેલ છે? એ પ્રેમાનંદ, બી રમેશ પારેખ, સી બકુલ ત્રિપાઠી, ડી નરસિંહ મહેતા. સાચો જવાબ છે ડી નરસિંહ મહેતા. પ્રશ્ન 8. નીચેનું વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? એ બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. એ સોંડો ઘોડેસવારને કહે છે, બી જેસંગભાઈ વજ્રજેસંગને કહે છે, સી વજ્રજેસંગજી સોંડાને કહે છે, ડી પરમાનદાસ ગ્રામજનોને કહે છે. સાચો જવાબ છે સી વજ્રજેસંગજી સોંડાને કહે છે. પ્રશ્ન 9. પદ્ય શિક્ષણની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? એ ભાવાનુવાદ, બી રસાસ્વાદ, સી ભાષાંતર પદ્ધતિ, ડી ઉદાહરણ પદ્ધતિ. સાચો જવાબ છે બી રસાસ્વાદ પદ્ધતિ. પ્રશ્ન 10. ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં કઈ કૃતિનો સમાવેશ થાય છે? એ મારી બા, બી મરજીવ્યા, સી બોળો, ડી સખી માર્કંડી. સાચો જવાબ છે એ મારી બા. પ્રશ્ન 11. ધોરણ 10ના પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠ પર કોનો ફોટો આવેલો છે? એ જવાહરલાલ નહેરુ, બી નરસિંહ મહેતા, સી ગંગા સતી, ડી શ્રીમદ રાજચંદ્ર. સાચો જવાબ છે ડી શ્રીમદ રાજચંદ્ર. પ્રશ્ન 12. કયું પાત્ર રઘુવીર ચૌધરીના એકાંકીનું પાત્ર નથી? એ નરેન, બી વિરાટ, સી કાળો, ડી કન્નૌજ. સાચો જવાબ છે સી કાળો. પ્રશ્ન 13. માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં નીચેનામાંથી કઈ પંક્તિ નથી? એ ભમરો વાત કહે ગુંજનમાં, બી સાચવશું સુવાળા રંગ, સી સરતી આ સાંજનો ઉજાસ, ડી શ્યામના તે નામનો મયંક. સાચો જવાબ છે એ ભમરો તો વાત વહે ગુંજનમાં. પ્રશ્ન 14. અલે એ એવું સંબોધન સાથે ખેડૂતને કરી કવિ શું કરવાનું કહે છે? એ ઢોચકીમાં છાસ પાછી રેડી દે, બી બળદને હળે હવે જોતરીશ નહીં, સી મને મહુડીની છાય તળે પડી રહેવા દે, ડી ઠારી દે તાપણીમાં ભારેલો અગ્નિ. સાચો જવાબ છે બી બળદને હળે હવે જોતરીશ નહીં.
પ્રશ્ન 15. નીચે આપેલ પૈકી મનુભાઈ પંચોળીની કૃતિ કઈ છે? એ. માધવ ક્યાંય નથી મધુવનમાં. બી. ચોપડાની ઇન્દ્રજાળ. સી. ત્રીજો પુરુષ. ડી. સોક્રેટિસ. સાચો જવાબ છે ડી. સોક્રેટિસ. પ્રશ્ન 16. જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કામ કરતું હોય તે સમાસને કયો સમાસ કહે છે? એ. બહુવ્રીહી સમાસ. બી. દ્વિગુ સમાસ. સી. કર્મધારય સમાસ. ડી. ઉપપદ સમાસ. સાચો જવાબ છે સી. કર્મધારય સમાસ. પ્રશ્ન 17. પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિના પ્રત્યયો મૂકી શબ્દને છૂટા પાડતા કયો સમાસ બને છે? એ. તત્પુરુષ સમાસ. બી. દ્વિગુ સમાસ. સી. બહુવ્રીહી સમાસ. ડી. દ્વંદ્વ સમાસ. સાચો જવાબ છે એ. તત્પુરુષ સમાસ. પ્રશ્ન 18. નીચેના વિકલ્પોમાં કૃતિની સામે સાહિત્ય પ્રકાર આપેલો છે તેમાંથી સાચો વિકલ્પ શોધો. એ. શિકારીને ગીત. બી. એક બપોર ગઝલ. સી. મરજીવિયા ભજન. ડી. માધવને દીઠો છે ક્યાંય ઉર્મી ગીત. સાચો જવાબ છે ડી. માધવને દીઠો છે ક્યાંય ઉર્મી ગીત. પ્રશ્ન 19. અક્ષરોની સંખ્યાની દ્રષ્ટિએ કયો છંદ જુદો છે? ભુજંગી. બી. તોટક. સી. વસંતિલકા. ડી. દ્રુત વિલંબિત. સાચો જવાબ છે સી. વસંતિલકા. પ્રશ્ન 20. હીરાની પરીક્ષા રે ઝવેરી હોય તે જાણે પદનું સાહિત્ય સ્વરૂપ કયું છે? કાફી. બી. પ્રભાતિયું. સી. છપ્પા. ડી. ગરબી. સાચો જવાબ છે એ. કાફી. પ્રશ્ન 21. એક બપોર કાવ્યમાં સારસી એ શેનું પ્રતીક છે? એ. જીવનનું. બી. બપોરનું. સી. પંકજ. ડી. સંમતિનું. સાચો જવાબ છે એ. જીવનનું. પ્રશ્ન 22. વસુધા કાવ્ય સંગ્રહમાંથી ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં કયા કાવ્યનો સમાવેશ કર્યો છે? એ. તેજમલ. બી. મરજીવિયા. સી. એકલો જાને રે. ડી. ગુજરીના ગૃહકુંજી. સાચો જવાબ છે ડી. ગુર્જરીના ગૃહકુંજી. પ્રશ્ન 23. જરઠ શબ્દનો અર્થ આપો. એ. જઠર. બી. પિતા. સી. વૃદ્ધ. ડી. યુવાન. સાચો જવાબ છે સી. વૃદ્ધ. પ્રશ્ન 24. ડોશીને મહારાજ વજયશંકજીએ ઇનામ શાથી આપ્યું? કારણ કે એ મીઠો બોળો ખવડાવ્યો હતો તેથી. બી. ઓળખાણ વગર આદરમાન આપ્યા હતા તેથી. સી. ડોશીએ માંગણી કરી હતી તેથી. ડી. પ્રજા વધારે નીડર અને નિર્ભય બને તેથી. સાચો જવાબ છે ડી. પ્રજા વધારે નીડર અને નિર્ભય બને તેથી. પ્રશ્ન 25. દિવસો જુદાઈના જાય છે આ ગઝલના ગઝલકારનું નામ જણાવો. એ. અમૃત ઘાયલ. બી. જલન માત્રી. સી. અબ્દુલ ગની દહીવાલા. ડી. અશોક ચાવડા બેદિલ. સાચો જવાબ છે સી. અબ્દુલ ગની દહીવાલા.